નરભીરામ મહારાજે જે વખતે સમાધિ લેવાના હતા ત્યારે આજુબાજુના ગામોના ભાવિક ભક્તો અને તેમના સેવકો તથા નોરતા ગામના તેમના કુરના લોકોએ તેમની મશ્કરી કરી. એટલે નરભીરામ મહારાજે છેલ્લો સવાલ કર્યો કે તમારા વંશમાં એક જ વસ્તાર હશે. અને એ સવાલ અત્યારે સાચો પડ્યો છે અને આ સવાલનો જવાબ હાલ નોરતા ગામમાં મોજૂદ છે. હવે નોરતા ગામમાં નરભીરામે સમાધિ લેવાનું નક્કી કર્યું. જ્યારે સમાધિનું કામ ચાલુ હતું ત્યારે નોરતા ગામથી એક વ્યક્તિને ડેર ગામે સમાચાર આપવા મોકલ્યો. હવે બને છે એવું કે નરભીરામ મહારાજના પેલા ગુરુભાઈ ડુંગર ભગત ખેતરમાં હળ હાંકતા હતા. તે વખતે નરભીરામ મહારાજ સમાધિ લેતા લેતા ડેર ગામમાં તેમના ગુરુભાઈને પરચો આપી આવ્યા. તેમની સાથે ચલમ પીધી અને ત્યાંથી અદ્રશ્ય થઈ પાછા નોરતા ગામ આવી ગયા. હવે પેલો જે વ્યક્તિ નોરતા ગામથી સમાચાર લઈને ગયો હતો તે પેલા ડુંગર ભગતના પાસે પહોંચ્યો અને સમાચાર આપ્યા કે તમારા ગુરુભાઈ નરભીરામ મહારાજ જીવતા સમાધિ લે છે. ત્યાં ડુંગર ભગતે પેલા વ્યક્તિને કહ્યું કે તારી પેલા નરભીરામ મહારાજ મને આવીને મરી ગયા અને તું કહે છે કે મારા ગુરુભાઈ નરભીરામ મહારાજ જીવતા સમાધિ લે છે. અમે બંને સાથે ચલમ પીધી છે. આ જો ચલમનો દેતવા હાલ પણ ચાલુ છે. આમ નરભીરામ મહારાજે વિક્રમ સંવત 1918 મહાવદ બીજના શુભ ચોઘડીએ જીવતા સમાધિ લીધી. નોરતા ગામમાં આજે પણ આસો સુદ નોમના દિવસે મોટો મેળો ભરાય છે. આ મેળામાં હજારો ભાવિક ભક્તો આવે છે. નરભીરામ બાપુએ જે જગ્યાએ જીવન સમાધિ લીધી હતી તે જગ્યાએ હાલ તેમના 2 પગલા છે.